ધોરણ 10 બોર્ડ પરિણામમાં કચ્છના પરિણામની માહિતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે। એટલે કચ્છ જિલ્લાનું પરિણામ, બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે। ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે। આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે। ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા। આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર પાસ થયા છે। ખાસ કરીને તેજસ્વી તારલાના અંદર A અને B ગ્રેડ એ આપણે ટોટલ 10,618 વિદ્યાર્થીઓ એ A અને B ગ્રેડમાં આવ્યા છે। એટલે ટોટલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા એની સામે 60%થી વધુ વિદ્યાર્થીઓ એ આપણા A અને Bના અંદર પાસ થયા છે। એટલે ખૂબ સુંદર કચ્છનું પરિણામ છે। અને આ પરિણામના અંદર આપણે જોવા જઈએ તો અમારા શિક્ષક મિત્રો એ સૌએ મહેનત રંગ લાવી છે। ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર 100% પરિણામવાળી અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે। એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ, શિક્ષક મિત્રો, સમગ્ર ટીમના અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર આ વખતે મહેનત કરી છે આપણે, એટલે વિદ્યાર્થીઓને એમના વાલીઓને પણ અભિનંદન આપણે આપીએ છીએ। ખૂબ સુંદર પરિણામ આપણું કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો આપણું પરિણામ આવ્યું છે। અને ખાસ કરીને આપણે કચેરી તરફથી પણ આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી। આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કર્યા હતા અને અમારી સંયુક્ત સમગ્ર ટીમની મહેનત એ રંગ લાવી છે।